આજે આપણે ધોરણ 9 એમાં પ્રકરણ નંબર 10 એનું ઉદાહરણ નંબર 1 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર અને બે બાજુઓ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. એટલે કે અહીંયા આપણને બાજુમાં આકૃતિ પણ આપી છે. હવે એની અંદર કહે છે કે એક ત્રિકોણ એબીસી છે, એમાંથી એક બાજુનું માપ 8 સેન્ટીમીટર છે અને બીજી બાજુનું માપ 11 સેન્ટીમીટર છે. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે એ ક્ષેત્રફળ શોધવા માટે આપણને અહીંયા પરિમિતિ આપી છે, એનો આપણે ઉપયોગ છે કરવાનો છે. ચલો તો હવે જોઈએ તો કે જે વસ્તુ આપી છે પહેલાં લખી નાખીએ. ભાઈ સૌથી પહેલાં તો ધારી લઈએ બે બાજુઓ જે આપી છે કે ભાઈ ધારો કે સ્મોલ એ બરાબર 8 સેન્ટીમીટર, કારણ કે એ ખૂણાની સામેની બાજુ એને આપણે એ નામ આપી દઈએ, અને બી ખૂણાની સામેની બાજુ એને આપણે બી નામ આપી દઈએ. સ્મોલ બી બરાબર 11 સેન્ટીમીટર. આટલી વસ્તુ આપણને આપી છે. સી છે નથી આપણી પાસે, ત્રીજી બાજુ નથી સી ખૂણાની. પરિમિતિ આપી છે એના મદદથી આ ત્રીજા ખૂણાની સામેની બાજુ આપણે શોધી લઈએ કે ભાઈ અહીંયા પરિમિતિ બરાબર 32 સેન્ટીમીટર છે. તેથી પરિમિતિ કહેવાય કોને એ જોઈએ બાળકો, તો કે ત્રિકોણની ત્રણેય બાજુઓ, એટલે કે અહીંયા આ બાજુ એ, બી અને ત્રીજી બાજુ સી, એ ત્રણેય બાજુનો સરવાળો એને પરિમિતિ કહેવાય. એટલે અહીંયા આપણે લખીએ કે એ પ્લસ બી પ્લસ સી બરાબર 32. ચલો હવે અહીંયા બે બાજુનું માપ આપણને આપેલા છે, એટલે એ બંને બાજુનું માપ મૂકી દઈએ અને એના આધારે ત્રીજી બાજુનું માપ શોધીએ. તો કે એ બાજુનું માપ આપણને અહીંયા 8 આપેલું છે, એટલે અહીંયા આપણે એની જગ્યાએ 8 મૂકી દઈએ. પ્લસ બી બાજુનું માપ આપણને અહીંયા 11 આપેલું છે, એટલે અહીંયા બીની જગ્યાએ 11 લખી નાખીએ. સીનું માપ ખબર નથી એટલે એને આપણે એમને એમ રહેવા દઈએ, બરાબર 32. ચલો હવે 11 અને 8 બંનેનો સરવાળો કરી દઈએ તો એ થાય 19 પ્લસ સી બરાબર 32. ચલો હવે 19 અહીંયા પ્લસમાં છે, સામે જવા દઈએ એટલે માઇનસમાં થશે, એટલે અહીંયા સી બરાબર 32 માઇનસ 19. ચલો હવે આપણે અહીંયા 32માંથી 19 બાદ કરી દઈએ, એટલે અહીંયા 2માંથી 9 બાદ કરીએ, એટલે 2માંથી 9 બાદ નહીં થાય એટલે 10 કો લઈએ, એટલે અહીંયા 12માંથી 9 બાદ કરીએ, 12માંથી 9 બાદ કરીએ એટલે 3. 10 કો લીધું એટલે અહીંયા 3ની જગ્યાએ છે 2 થઈ ગયા હશે. યસ, એટલે હવે અહીંયા 2 છે એમાંથી 1 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 1. યસ, એટલે સી એટલે કે જે ત્રીજી બાજુ જે થઈ એનું માપ આપણને મળ્યું 13 સેન્ટીમીટર. યસ, એટલે આવી રીતે છે આપણને ત્રીજી બાજુ છે એ 13 સેન્ટીમીટરની મળી. ચલો હવે આગળ તો કે હવે આપણે આનું ક્ષેત્રફળ જોઈએ છે. તો ક્ષેત્રફળ શોધવા માટે શું કરીએ તો કે આપણે હેરોનું સૂત્ર વાપરીએ, કારણ કે ત્રણેય બાજુ આપણી પાસે છે. યસ, ચલો તો હવે અહીંયા હેરોના સૂત્ર માટે ત્રણેય બાજુ છે આપણી પાસે, એટલે કે લખી નાખીએ ભાઈ એ બરાબર આપણને 8 આપેલા છે, 8 સેન્ટીમીટર છે. બી બરાબર આપણી પાસે 11 સેન્ટીમીટર આપેલા છે, અને સી બરાબર આપણી પાસે મળ્યા 13 સેન્ટીમીટર. ચાલો હવે આગળ તો કે હજી એક એસની જરૂર પડશે. એસ એટલે અર્ધ પરિમિતિ, એટલે અર્ધ પરિમિતિ પણ સાથે ગોતી લઈએ. હવે એસ બરાબર પરિમિતિ ભાગ્યા 2, પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ આપણને કીધું છે રકમમાં કેટલી છે 32, એટલે એનો આપણે ઉપયોગ કરીએ કે 32 ભાગ્યા 2, એટલે અહીંયા 32 ભાગ્યા 2, અને 32 ને 2 વડે ભાગી નાખીએ એટલે 16 દુ 32. એટલે અહીંયા એસ બરાબર આપણને મળશે 16 સેન્ટીમીટર. ચલો હવે આ ઉપરાંત બીજું પણ એક આપણે સૂત્ર આવે છે કે ભાઈ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. તો એ સૂત્રના આધારે પણ શોધી શકાય, કારણ કે એબીસી ત્રણેય આપણી પાસે છે, તો લખીએ કે ભાઈ 8 પ્લસ 11 પ્લસ 13 ભાગ્યા 2, અને 8, 11 અને 13 ત્રણેયનો સરવાળો કેટલો થશે તો કે પાછો 32 જ થાય, અને 32 ભાગ્યા 2 એટલે પાછા આપણા જવાબ આવી ગયા એસ બરાબર 16. એટલે બંનેમાંથી કોઈ પણ રીતે છે આપણે એસ શોધી શકીએ છીએ.
ચલો હવે આગળ આપણે એસ થઈ ગયા. હવે આગળ આપણે અર્ધ પરિમિતિ માટેનું સૂત્ર લખીએ કે ભાઈ અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર લખીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ કાઉન્સમાં એસ માઇનસ એ, બીજા કાઉન્સમાં એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ચલો હવે આ બધાની કિંમત આપણે લખી નાખીએ કે ભાઈ આપણને એસ કેટલા મળ્યા છે તો કે એસ છે 16 છે, તો અહીંયા 16 પહેલા કાઉન્સમાં 16 માઇનસ એ કેટલા હતા આપણી પાસે તો કે એની કિંમત છે આપણી પાસે 8 હતી, એટલે અહીંયા 8 લખી નાખીએ એટલે 16 માઇનસ 8. પછી એસ માઇનસ બી કેટલા છે આપણી પાસે 11 છે, એટલે અહીંયા 16 માઇનસ 11 અને એસ માઇનસ સી એટલે કે અહીંયા 16 માઇનસ સી, હજી હમણાં જ આપણે આગળ ગોત્યા 1-2 મિનિટ પહેલાં 13. યસ, એટલે અહીંયા 13 લખી નાખીએ. ચલો હવે આગળ તો કે પહેલાં કાઉન્સ છે એની અંદરનું સાદુરૂપ આપીએ તો કે સૌથી પહેલાં આગળના જે 16 છે આપણે એમના એમ લખી નાખીએ. પહેલા કાઉન્સમાં 16માંથી 8 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 8. ચલો હવે અહીંયા 16માંથી આપણે 11 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 5 ગુણ્યા 16માંથી 13 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 3. ચલો હવે તો કે હવે આપણે શું કરવાનું છે તો કે ફ્રેન્ડ ગોતવાના છે. ફ્રેન્ડ એટલે એમના મિત્રો ગોતવાના છે. તો હવે અહીંયા જોઈએ તો આપણને 8 છે અને સામેથી બીજે ક્યાંયથી 8 આપણને મળે છે એવું ખરું તો કે હા, 16ના 2 ભાગ પાડીએ 8 ગુણ્યા 2 એટલે ત્યાંથી છે આપણને 8 છે બીજા મળશે. યસ, એટલે કે જેથી કરીને 8નો આપણે અહીંયા વર્ગ કરી શકાય. યસ, ચાલો એટલે વર્ગ કરવા માટે આપણે અહીંયા 16 છે એના 2 ભાગ પાડી દઈએ. યસ, એટલે હવે અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખીએ 16ની જગ્યાએ 8 ગુણ્યા 2 ગુણ્યા 8 ગુણ્યા 5 અને 3 એમના કોઈ ફ્રેન્ડ નહીં મળે, એમના કોઈ મિત્ર નહીં મળે એટલે એને આપણે એમને રાખીએ કારણ કે બીજા કોઈના ભાગ પડતા નથી, ખાલી એકલા 16ના જ ભાગ પડતા હતા. ચલો એટલે હવે અહીંયા આપણે 8 અને 8 બંને ભેગા કરી દઈએ એટલે 8નો વર્ગ થઈ જશે. યસ, અને 8નો વર્ગ થઈ જાય એટલે અહીંયા 8નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3. ચલો જેનો વર્ગ છે એનું જ વર્ગમૂળ નીકળે એટલે એને આપણે 8ને હવે બહાર કાઢી લઈએ અને 8નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે ખાલી એકલા 8 વધશે અને વર્ગમૂળની અંદર કોણ વધ્યું તો 5 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 5 ગુણ્યા 2 એટલે 5 × 10 ગુણ્યા 3 એટલે 10 તેરી 30. યસ, એટલે વર્ગમૂળની અંદર છે આપણને મળ્યા 30. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે કેટલું મળ્યું તો કે 8 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર સ્ક્વેર. યસ, એટલે કે તેથી નીચે છેલ્લે જવાબમાં લખી નાખીએ ભાઈ તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ 8 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. એટલે આવી રીતે છે આ ઉદાહરણ છે અહીંયા પૂર્ણ થયું. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.